Hello friends, I am Snehal Patel from Ultravision Academy. અત્યારની હાલની કોવિડ-19ની પરિસ્થિતિને કારણે એક્ઝામના પેટર્નમાં થોડો ચેન્જ આવ્યો છે. તો આજે આપણે જોઈશું HNGU સિલેબસ સેમિસ્ટર 6 મેથ્સ 4. એમાં ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને લગતા થોડાક MCQs. લેટ્સ સ્ટાર્ટ. આ વખતે દરેક MCQsના 2 માર્ક્સ છે. એના જે પણ MCQs હોય એ જોઈએ. ચલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન, ધ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ is to transport various amount of a single homogeneous commodity that initially stored at various origins to different destinations in such a way that the total transportation cost is. તો ક્વેશ્ચન શું કીધું છે? ટ્રાન્સપોર્ટેશનનો શું યુઝ છે? તો આપણે શું કરીએ છીએ, જે નહીં કહેતા ડેસ્ટિનેશન્સ, ત્યાંથી કોઈ જગ્યાએ આપણે કોઈ પહોંચાડવાનું છે તો ડિફરન્ટ ડેસ્ટિનેશન્સ હોય છે, વેરિયસ ઓરિજિન્સ હોય છે. તો આપણે એનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને મેક્સિમમ કરવા કરીએ છીએ કે પછી મિનિમમ કરવા? તો આપણે શું કરીએ છીએ, ગમે તે કરીને જે આપણી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ કેવી થવી જોઈએ? મિનિમમ. તો આનો આન્સર આવશે બી, મિનિમમ. નેક્સ્ટ ક્વેશ્ચન, the transportation problem can be regarded as a generalization of a. તો જે આ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે એને કઈ રીતે તમે જનરલાઇઝ કરી શકો છો? એને શું કહી શકો? એક જાતનું એનો LPP કહી શકાય. ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે એ શેનાથી બનેલો છે? LPPથી બનેલા છે, લિનિયર પ્રોગ્રામિંગ. ઓકે. થર્ડ ક્વેશ્ચન, a feasible solution of M by N transportation problem is said to be non-degenerate basic solution if numbers of positive allocation is exactly equal to. તો જે આપણું ફિઝિબલ સોલ્યુશન છે M by N ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું, એ નોન ડિજનરેટ ક્યારે કહેવાશે? તો જે પોઝિટિવ એલોકેશન છે એ કેટલા હોવા જોઈએ? ઇક્વલ ટુ M પ્લસ N માઇનસ 1. તો આન્સર આવશે સી, M પ્લસ N માઇનસ 1. જો M પ્લસ N માઇનસ 1 જેટલા પોઝિટિવ એલોકેશન હશે તો જ આપણું જે છે એ શું કહેવાશે? નોન ડિજનરેટ બેઝિક સોલ્યુશન. ઓકે. ફોર્થ ક્વેશ્ચન, બાય નોર્થ વેસ્ટ કોર્નર રૂલ વી ઓલવેઝ ગેટ. તો શું કહે છે? નોર્થ વેસ્ટ કોર્નર રૂલ. એક તો પહેલાં આ મેથડ વિશે ખ્યાલ હોવો જોઈએ. આ મેથડમાં શું કરીએ છીએ આપણે? નોર્થ વેસ્ટ કોર્નરથી સ્ટાર્ટ કરીએ છીએ, એટલે કે સૌથી ઉપરની લાઇનમાં ડાબી બાજુ ત્યાં આપણે આપીએ છીએ કે નહીં? તો એ આન્સર મળે છે આપણને. એક સોલ્યુશન કયું મળે છે? તો નોર્થ વેસ્ટ કોર્નરનું મેથડ હોય, રૂલ્સ વાપરીએ છીએ ત્યારે હંમેશા નોન ડિજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન મળશે. એ યાદ રાખવાનું. તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. Question number 5. The optimality test is applicable to a feasible solution consisting of ખાલી જગ્યા allocation in independent position. તો જે ઓપ્ટિમાલિટી ટેસ્ટ છે, એટલે કે જ્યાં મોદી મેથડથી આપણે ઓપ્ટિમલ સોલ્યુશન મેળવીએ છીએ કે નહીં, એ ઓપ્ટિમાલિટી ટેસ્ટ છે એ ક્યારે શક્ય બને છે? કે જ્યારે કેટલા એલોકેશન હોવા જોઈએ ઇન્ડિપેન્ડન્ટ પોઝિશનમાં? તો M પ્લસ N માઇનસ 1. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યાનો સરવાળો કરે એમાંથી એક બાદ કર્યા જેટલા હોય તો જ આપણે આ ઓપ્ટિમાલિટી ટેસ્ટ વાપરી શકીએ છીએ. હવે આગળ, ઇન અ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ધ સોલ્યુશન અંડર ટેસ્ટ વિલ બી ઓપ્ટિમલ એન્ડ યુનિક ઇફ ઓલ ધ સેલ ઇવેલ્યુએશન્સ આર. તો જે આ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું જે સોલ્યુશન લાવીએ છીએ એ ઓપ્ટિમલ અને યુનિક ક્યારે હશે? એક તો ઓપ્ટિમલ હોવા માટે એક તો કઈ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ એનું ઇવેલ્યુએશન, એટલે જે ડેલ્ટા આઈ જે શોધીએ છીએ કે નહીં, દરેક સેલ માટેનું ઇવેલ્યુએશન એ ડેલ્ટા આઈ જે કેવું હોવું જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આવશે. કોઈ એકાદામાં કે બેમાં ઇક્વલ ટુ 0 હોય તો કેવું હશે? યુનિક હશે નહીં. પણ જો બધા સેલમાં ગ્રેટર ધેન 0 હશે તો એ યુનિક અને ઓપ્ટિમલ હશે. ઓપ્ટિમલ માટેની શરત શું છે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0.
પણ ઓપ્ટિમલ એન્ડ યુનિક કહે તો ગ્રેટર ધેન 0, કારણ કે જો એક ઇક્વલ ટુ આવી જશે તો ઓપ્ટિમલ તો હશે પરંતુ યુનિક હશે નહીં, એના કોઈ પણ સોલ્યુશન આવી શકે છે, બરાબર. આન્સર હશે આપણો ઓપ્ટિમલ સોલ્યુશન એ સરખું હશે પણ એને કઈ રીતે આવે છે એ જુદું જુદું હોઈ શકે છે. તો ઓપ્ટિમલ એન્ડ યુનિક માટે ગ્રેટર ધેન 0. In Vogel's approximation method, the difference of the smallest and second smallest cost in each row and column are called. તો શું કહે છે, વોગેલ એપ્રોક્સિમેશન મેથડ ખ્યાલ છે કે નહીં તમને? એમાં શું કરીએ છીએ આપણે, હારની વાત થતી હોય રોની, તો ઈચ રોમાં આપણે શું કરીએ છીએ, નાનામાં નાના બે જે હોય છે કે નહીં એના બંને વચ્ચેનો ડિફરન્ટ લઈએ છીએ કોસ્ટ. જે સૌથી નાની કોસ્ટ હોય કે નહીં એવી બે, એટલે કે શું કહેવાય, સ્મોલેસ્ટ એન્ડ સેકન્ડ સ્મોલેસ્ટ કોસ્ટ, એ બંને વચ્ચેનો ડિફરન્ટ લઈને તમે જે મૂકો છો બાજુમાં એને શું કહેવાય છે, તો એને કહેવાશે પેનલ્ટીઝ. આપણો આન્સર બી. In computation procedure of optimality test which use that ui or vj is equal to 0 for which the corresponding row or column has the ખાલી જગ્યા number of individual allocation. તો જ્યારે પણ આપણે મોદી મેથડ યુઝ કરીએ છીએ તો યાદ હશે આપણે શું કરીએ છીએ, કોઈ એક યુઆઈ અથવા તો વિજેને આપણે શૂન્ય તરીકે લઈએ છીએ, યુઆઈ ઓર વિજે ઇઝ ઇક્વલ ટુ 0. તો કોના માટે લેવામાં આવે છે, તો જેમાં આપણે કહીએ છીએ કે એ રો અથવા તો કોલમમાં ઇન્ડિવિડ્યુઅલ એલોકેશન્સ કેટલા હોવા જોઈએ, જેટલા વધુ હશે એટલા આપણને આસાનીથી જવાબ મળી જાય. તો જે રો અથવા કોલમમાં એલોકેશન વધુ હોય એનો યુઆઈ અથવા તો વિજે આપણે 0 લઈએ છીએ. ઓકે, તો આપણો આન્સર આવશે મેક્સિમમ. તો જેના પણ વધારે એલોકેશન હશે એમાં યુઆઈ ઓર વિજે 0 લેવાનું. ક્વેશ્ચન નંબર 9. In iteration procedure of determining an optimal solution of minimization transportation problem is known as. તો શું કહે છે, iteration procedure of determining an optimal solution. તો એવી કઈ પ્રોસેસ છે કે જે આપણને શું કરે છે, ઓપ્ટિમલ સોલ્યુશન આપે છે? તો એ કઈ મેથડ છે, મોદી મેથડ. અને મોદી મેથડનું ફૂલ ફોર્મ થશે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. તો મોદી મેથડથી આપણને કયું સોલ્યુશન મળે છે, ઓપ્ટિમલ સોલ્યુશન. એન્ડ ઓપ્ટિમાલિટી ટેસ્ટ પણ કહેવાય કે નહીં? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. If a feasible solution involves exactly m plus n minus 1 independent individual positive allocation in transportation, it is known as option A basic feasible solution, option B degenerate feasible solution, option C non degenerate basic feasible solution or option D none. તો શું કહે છે, એવા ફિઝિબલ સોલ્યુશન કે જેમાં એક્ઝેક્ટલી m પ્લસ n માઇનસ 1 પોઝિટિવ એલોકેશન હોય તો એને શું કહેવામાં આવે છે, તો નોન ડીજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. એક્ઝેક્ટલી એટલા હોય તો બરાબર, અને જો m પ્લસ n માઇનસ 1 કરતાં ઓછા હોય તો એને ડીજનરેટ કહેવાશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ ઇન અ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સિગ્મા એઆઈ ગ્રેટર દેન સિગ્મા બીજે, એટલે કે જે ટોટલ સપ્લાય અને ડિમાન્ડ હોય છે કે નહીં એમાં સિગ્મા એઆઈ ગ્રેટર દેન સિગ્મા બીજે, ધેન વી ઇન્ટ્રોડ્યુસ અ ડમી ડેસ્ટિનેશન ટુ મેક ઇટ અ ઓપ્શન એ બેલેન્સ્ડ ટીપી, એલપીપી, અનબેલેન્સ્ડ ટીપી અથવા તો નોન. તો જે ટ્રાન્સપોર્ટેશનમાં જો જ્યારે સિગ્મા એઆઈ ગ્રેટર દેન સિગ્મા બીજે હોય તો આપણે ડમી કોલમ અથવા તો ડમી રો ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ કે નહીં, એડ કરીએ. શેના માટે, કે જેથી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ બેલેન્સ થઈ જાય. અનબેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હોય તેને બેલેન્સ કરવો પડે, એના માટે આપણે શું કરીએ છીએ, ડમી ડેસ્ટિનેશન એડ કરીએ છીએ. આગળનો ક્વેશ્ચન. In a transportation problem, for testing the optimality test, we find the ui and vj such that for all the occupied cells Cij is equal to. તો શું કહે છે, જ્યારે મોદી મેથડ એપ્લાય કરીએ છીએ ત્યારે યુઆઈ અને વીજે શોધવામાં આવે છે. તો ઓક્યુપાઈડ સેટ માટે શું છે, ઓક્યુપાઈડ સેલ માટે Cij ઇઝ ઇક્વલ ટુ યુઆઈ પ્લસ વીજે. ખ્યાલ છે કે નહીં, ઓક્યુપાઈડ સેલ માટે Cij શોધાય છે યુઆઈ પ્લસ વીજે બરાબર Cij. અને અનઓક્યુપાઈડ સેલ માટે તો જે પહેલાં ડેલ્ટા આઈજી શોધીએ છીએ કે નહીં, તો ડેલ્ટા આઈજી બરાબર Cij માઇનસ
કૌંસમાં યુઆઈ પ્લસ વીજે. ઓકે, આ હતું અનઓક્યુપાઈડ માટે. અને ઓક્યુપાઈડ સેલ માટે સીઆઈજે ઇઝ ઇક્વલ ટુ યુઆઈ પ્લસ વીજે. નેક્સ્ટ ક્વેશ્ચન, એન અસાઇનમેન્ટ પ્રોબ્લેમ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ એન એમ ક્રોસ એન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇન વિચ. તો અસાઇનમેન્ટ પ્રોબ્લેમ કોને કહેવાશે? એક સ્પેશિયલ કેસ જ છે કે નહીં ટ્રાન્સપોર્ટેશનનો, કે જેમાં એમ ક્રોસ એન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હોય. તો એમ બરાબર એન થતું હોય, એટલે કે સપ્લાય અને ડિમાન્ડ બંને કેવા હોવા જોઈએ? સોરી, એમ ઇઝ ઇક્વલ ટુ એન. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી હોય તેને અસાઇનમેન્ટ પ્રોબ્લેમ લઈ શકો છો. આગળનો ક્વેશ્ચન, ઇન અ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ઓફ એન m by n transportation problem, the number of positive allocation is at most. તો જો બેઝિક ફિઝિબલ સોલ્યુશન હોય અને m ક્રોસ n ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હોય તો એનો પોઝિટિવ એલોકેશનની સંખ્યા એટ મોસ્ટ એટલે કે વધારેમાં વધારે કેટલી હોવી જોઈએ? તો m પ્લસ n માઇનસ 1, એનાથી વધશે નહીં. અને જો m પ્લસ n માઇનસ 1 હશે તો નોન ડિજનરેટ, પણ એના કરતાં ઓછી હોય તો ડિજનરેટ સોલ્યુશન કહેવાશે. આગળનો ક્વેશ્ચન, ધ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર ધ એક્ઝિસ્ટન્સ ઓફ ફિઝિબલ સોલ્યુશન ઓફ અ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ. નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન કઈ છે? તો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન છે સિગ્મા એઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બીજે. જો એ સરખું નહીં હોય તેને બેલેન્સ્ડ કરવામાં આવે છે. બેલેન્સ કરવા માટે ડમી ડેસ્ટિનેશન એડ કરવાના અને પછી આપણે એને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. ત્યાં સુધી સોલ્વ થશે નહીં. આગળનો ક્વેશ્ચન, ઇન અ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ અ લૂપ મે બી ડિફાઇન્ડ એઝ એન ઓર્ડર્ડ સેટ ઓફ એટ લીસ્ટ ખાલી જગ્યા સેટ. તો જે લૂપ છે, મોદી મેથડમાં જે લૂપ બનાવવામાં આવે છે કે નહીં, એ લૂપ કેવું હોય છે? તો એ તમે બનાવી શકો, પણ કેટલા એટલીસ્ટ કેટલા સેલ જોઈશે? લૂપ બનાવવા માટે તમે 3 સેલથી 2 સેલથી કે 5 સેલ એટલીસ્ટ એટલે ઓછામાં ઓછા કેટલા સેલની જરૂર પડશે? તો ઓછામાં ઓછા 4 સેલ હોય તો તમે ટ્રાન્સપોર્ટેશનનું જે લૂપ છે એ બનાવી શકો. ઓછામાં ઓછા 4 તો જોઈએ જ, 3 કે 2થી બનશે નહીં, બરાબર? 4 સેલ હોય તો તમે એ લૂપ બનાવી શકો, કારણ કે લૂપમાં ખ્યાલ છે આપણને કે ડાયરેક્ટલી આપણે હોરિઝોન્ટલ અને વર્ટિકલમાં જ બનાવી શકીએ છીએ કે નહીં. ઓકે, તો એના માટે 4 સેલ જોઈશે. ચલો, ક્વેશ્ચન નંબર 17, ઇફ વી હેવ અ ફિઝિબલ સોલ્યુશન કન્સિસ્ટિંગ ઓફ m પ્લસ n માઇનસ 1 ઇન્ડિપેન્ડન્ટ એલોકેશન્સ, એટલે કે આપણી પાસે m પ્લસ n માઇનસ 1 ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે, એલોકેશન એટલા છે, એન્ડ ઇફ નંબર ઓફ યુઆઈ એન્ડ વીજે સેટિસ્ફાઈઝ CRS ઇઝ ઇક્વલ ટુ UR પ્લસ VI. તો તમે આને CIJ બરાબર UI પ્લસ VJ પણ કહી શકો છો. અહીં I અને એના બદલે CRS આપ્યું છે. તો શું કહે છે? દરેક સેલ માટે ઓક્યુપાઈડ સેલ છે મતલબ સેલ RS, એના માટે CRS બરાબર UR પ્લસ VJ સેટિસ્ફાઈડ થાય છે. ધેન ધ ઇવેલ્યુએશન DIJ. તો જો ઓક્યુપાઈડ માટે તો તમે કરી લીધું, પણ અનઓક્યુપાઈડ સેલ છે જેમાં એલોકેશન નથી, એમના માટે કઈ જોઈએ છે? તો ઇચ એમ્પ્ટી સેલ IJ ઇઝ ગિવન બાય. તો એના માટેની કન્ડિશન છે તમારે ઇવેલ્યુએશન શોધવાના છે. ઇવેલ્યુએશન કયા થશે? DIJ. તો એનો વેલ્યુ કઈ આવશે? તો CIJ માઇનસ કૌંસમાં UI પ્લસ VJ. ઓકે, તો જુઓ ફર્સ્ટ ઓપ્શન આવશે આપણો. તો તમે કોઈ પણ સેલ હશે અનઓક્યુપાઈડ તો એના માટેની પહેલી કન્ડિશન એ કહેવાશે એનું ઇવેલ્યુએશન. અને ઇવેલ્યુએશન એટલે ખ્યાલ આવી ગયો DIJ અથવા તો ડેલ્ટા IJ. ચલો, ક્વેશ્ચન નંબર 18, અ ફિઝિબલ સોલ્યુશન ઓફ અ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ સેડ ટુ બી ઓપ્ટિમલ ઇફ ઇટ, એટલે કે જે ફિઝિબલ સોલ્યુશન છે એ ઓપ્ટિમલ સોલ્યુશન કહેવાશે. ક્યારે કહેવાશે? તો એક ઓપ્શન એ મિનિમાઇઝ ધ ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ઓપ્શન બી બેલેન્સ ધ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, મેક્સિમાઇઝ ધ ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કે નન. તો આપણને ખબર છે કે ટ્રાન્સપોર્ટેશન બેલેન્સ કરવું એ તો છે નહીં ઓપ્ટિમલ સોલ્યુશન. ઓપ્ટિમલ સોલ્યુશન એટલે શું? સૌથી મિનિમાઇઝ કરો જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે, જે આપણે ખર્ચ કહીએ છીએ કે નહીં કોસ્ટ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ સૌથી મિનિમાઇઝ કરાય એને કહેવાય ઓપ્ટિમલ. અને જો અહીંયા ટ્રાન્સપોર્ટેશન પ્રોફિટ કીધું હોત, ટ્રાન્સપોર્ટેશનનો પ્રોફિટ, તો આપણે શું આવશે?
મેક્સિમાઇઝ ટ્રાન્સપોર્ટેશન પ્રોફિટ. ઓકે, યાદ રાખવાનું, પ્રોફિટ કહે તો મેક્સિમાઇઝ અને ટોટલ કોસ્ટ કહે તો મિનિમાઇઝ. ઓકે, આગળનો ક્વેશ્ચન. ટુ ઇમ્પ્રૂવ ધ કરંટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન it is not optimal we allocate to the cell for which dij is. તો જે આપણે કરંટ સોલ્યુશન છે બેઝિક ફિઝિબલ સોલ્યુશન એ ઓપ્ટિમલ નથી. ઓપ્ટિમલ ના હોય તો આપણે શું કરીએ છીએ, મોદી મેથડમાં એક સેલમાંથી આપણે એનું લૂપ ક્રિએટ કરીએ છીએ. એ કયા સેલમાંથી આપણે લૂપ ક્રિએટ કરવું, એટલે કે જેનો ડેલ્ટા આઈજે કેવો હોવો જોઈએ, મિનિમમ. જેનો પણ ડેલ્ટા આઈજે મિનિમમ એન્ડ નેગેટિવ હશે એના આપણે એને સિલેક્ટ કરીએ છીએ કે સેલમાંથી પછી લૂપ બનશે. અથવા તો મિનિમમ એન્ડ નેગેટિવ સિવાય આવું પણ કહી શકાય, એટ મોસ્ટ નેગેટિવ. શું કહેશે, એટ મોસ્ટ નેગેટિવ. એટ મોસ્ટ એટલે મોટામાં મોટી સંખ્યા અને નેગેટિવ હોય એવી, તો એને મિનિમમ કહેવાશે. નેગેટિવમાં હોય છે કે નહીં, જે મોટી સંખ્યા હોય એ નાની થશે. તો એટ મોસ્ટ એટલે કે સૌથી મોટી સંખ્યાના આગળ લેસ ધેન મતલબ કે નેગેટિવનું છે સિમ્બોલ, તે શું થશે, મિનિમમ થઈ જવાની. તો મિનિમમ એન્ડ નેગેટિવ હોવી જોઈએ, પોઝિટિવમાં ચાલે નહીં. જો પોઝિટિવ હશે તો આપણું ઓપ્ટિમલ સોલ્યુશન આવી ગયું હશે. જો બધા જે ઇવેલ્યુએશન પોઝિટિવ આવી જશે તો ઓપ્ટિમલ સોલ્યુશન કહેવાય. પણ જો અમુક નેગેટિવ આવે છે અને નેગેટિવમાં પણ કયું લેવાનું, મિનિમમ, એટલે કે એટ મોસ્ટ કહેવાશે મિનિમમ એટલે. ઓકે, આગળ ક્વેશ્ચન. ઇન અ ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન અંડર ટેસ્ટ વિલ બી ઓપ્ટિમલ ઇફ ઓલ ધ સેલ ઇવેલ્યુએશન આર. ઓપ્ટિમલ કીધું છે, મેં તમને આગળના ક્વેશ્ચનમાં પણ કીધું હતું. ઓપ્ટિમલ કહેતો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, પણ જો ઓપ્ટિમલ એન્ડ યુનિક કહેતો ગ્રેટર ધેન 0. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. In a Vogel's approximation method, we select the row or column for which the penalty is the 0, largest, smallest કે none. તો જે આ વામ મેથડ કઈ છે, VAM અથવા તો વોગેલ્સ એપ્રોક્સિમેશન મેથડ, એમાં આપણે કઈ રો અથવા કોલમ સિલેક્ટ કરીએ છીએ. તો જે પણ રોની પેનલ્ટી એટલે તો ખ્યાલ છે કે રોમાં લેતા હોય તો 2 સ્મોલેસ્ટ કોસ્ટ હોય એ બંનેની બાદબાકી, અને કોલમમાં લો તો કોલમમાં પણ એવું, એને કહેવાશે પેનલ્ટી. તો જે પેનલ્ટી છે એ સૌથી વધારે હશે એ રો અથવા તો કોલમને આપણે સિલેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. To find an initial basic feasible solution, we start with the cell 1 1 in. તો શું કહે છે, એવી કઈ મેથડ છે કે જેમાં આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ, 1 1 સેલ. 1 1 સેલ એટલે ક્યાં આવશે, સૌથી ઉપરની હારમાં, એટલે કે ફર્સ્ટ રોમાં ડાબી બાજુ આવે છે લેફ્ટ સાઈડ. તો લેફ્ટ સાઈડ જે સેલ છે એ 1 1 કહેવાય. તેના શું કહેવાશે, નોર્થ વેસ્ટ કોર્નર. ઓકે, નોર્થ વેસ્ટ કોર્નર કહેવાશે એના. તો NWCM મેથડ આવશે, નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. તો એમાં 1 1 સેલથી સ્ટાર્ટ થાય છે. ઓકે, LCM મેથડ હતી તો લિસ્ટ કોસ્ટ મેથડ, એમાં જેની કોસ્ટ ઓછી હતી એનાથી આપણે કરતા હતા. નોર્થ વેસ્ટ કોર્નર મેથડમાં 1 1 સેલથી કરીએ છીએ, એમાં કોસ્ટ જોવામાં આવતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. To find an initial basic feasible solution by matrix minima method, we first choose the cell with તો highest cost, lowest cost, zero cost કે none. તો જે મેટ્રિક્સ મિનિમા મેથડ છે એમાં આપણે કઈ ચૂઝ કરીએ છીએ સૌથી પહેલાં, કે જેની કોસ્ટ કેવી હોય, એકદમ લો હોય. તો એનો આન્સર આવશે લોવેસ્ટ કોસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન અ M cross N transportation, total number of allocation is less than M plus N minus 1, then the solution is degenerate, non-degenerate, feasible solution કે none. તો આમાં શું થશે, આપણે આગળ જોઈ ગયા કે M+N-1 જેટલા હોય તેને કહેવાશે નોન ડિજનરેટ, પણ M+N-1 કરતાં ઓછા હશે તેને કહેવાશે ડિજનરેટ સોલ્યુશન. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, અને જો તમને યુઝફુલ થયો હોય તો મારા આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આગળના ક્વેશ્ચનના પાર્ટ 2 હું અપલોડ કરું. ઓકે, અને મને કહેજો કે તમારે કયા ચેપ્ટરના વિડીયોઝ જોઈએ છે, તો એ પ્રમાણે હું બનાવવાનો ટ્રાય કરું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જો સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને નોટિફિકેશન મળી જશે કે નેક્સ્ટ પાર્ટ અપલોડ થઈ ગયો છે. થેન્ક યુ.